નવાપુરા સ્નેપચેટથી મિત્રતા કરી સગીરા પર દુષ્કર્મ, અશ્લીલ ફોટાથી બ્લેકમેલ કરતો આરોપી મહેર પડિયા ઝડપાયો. વેજલપુર પોલીસે પોક્સો અને દુષ્કર્મની ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ. આમાં એવું છે કે 6/10ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો અંતર્ગત ગુનો દાખલ થયો છે. જે ફરિયાદી છે એ રોલ અકબર ટાવર પાસે રહે છે અને એની દીકરી જે 16 વર્ષની છે. એની સાથે જે આરોપી છે એણે સ્નેપચેટથી સંપર્કમાં આવેલો હતો. એનાથી પછી સંપર્ક વધતા એણે ફોન પર એવી વાત કરી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કરીને એક વખતે 4 મહિના પહેલા જ્યારે એના પરિવારના સભ્યો બીમાર હતા તો હોસ્પિટલ તે વખતે એના ઘરે બોલાવ્યો અને બળજબરીથી એ વખતે દુષ્કર્મ કર્યું અને ત્યાર પછી એનો બ્લેકમેલિંગ કરી અને જુદી જુદી જગ્યાએ બ્લેકમેલિંગ કર્યું હતું. આ અનુસંધાને એની દીકરીની ચિંતાતુર જણાતા ફરિયાદી એની પૂછપરછ કરતા એને જણાવ્યું કે આવું મારી સાથે જે માહિર રૂપે અસ્પાક મહેબૂબભાઈ પડિયાર કરીને છે કરે છે અને એ લોકોએ પોલીસને ફરિયાદ આપતા પોલીસે આ કામે આરોપીની ધરપકડ કરી છે. હાલમાં તપાસ ચાલુ છે. આરોપીનું નામ શું રાખીને યુવતીનો સંપર્ક કર્યો હતો, કેટલા સમયથી પરિચયમાં હતા આ લોકોના, બ્લેકમેલિંગ શું કરશે? આમાં એવું છે કે મેં કીધું એ પ્રમાણે નામ એનું ઓરિજિનલ નામ છે માહિર છે. અસ્પાક તરીકે સાથે સંપર્કમાં હતો. સ્નેપચેટથી શરૂઆતમાં સંપર્કમાં આવ્યો હતો અને પછી જે બંને સૌપ્રથમ એના ઘરે દુષ્કર્મ કર્યું એ વખતેના એની પાસે વિડીયોગ્રાફી ફોટોગ્રાફ્સ એનો આધારે બ્લેકમેલ હોવાની જણાવી છે. પરંતુ તપાસ હાલમાં ચાલુ છે. અત્યારે તપાસ ચાલુ છે એટલે જે હશે અને જે આરોપી છે એનું બેકગ્રાઉન્ડ શું છે, કેનો રહેવાસી છે, શું કામ ધંધો કરે? આરોપી છે દસાડાનો રહેવાસી છે અને એના ફાધરનો ટ્રાન્સપોર્ટનો ધંધો છે એની અંદર પોતે કામ કરે છે.